મોરવા હડફ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની સિઝન 3.0 મૈત્રી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોરવા હડફ, મોરા, મેખત, મેત્રાલ, વંદેલી, કુવાચર અને વાડોદર પગાર કેન્દ્રના શિક્ષક મિત્રોની ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમને 3 મેચો રમાડવામાં આવી. સેમી-ફાઇનલ મેચ કુવાચર અને વંદેલી સાથે રમાડવામાં આવી, જેમાં વંદેલી ટીમ વિજેતા રહી. ફાઇનલ મેચ મોરવા હડફ અને વંદેલી સાથે રમાડવામાં આવી, જેમાં મોરવા હડફ ટીમ રનર્સઅપ રહી હતી જ્યારે વંદેલી ટીમ વિજેતા બની. ફાઇનલ મેચમાં વંદેલી ટીમના કેપ્ટન પિયુષકુમાર પટેલ મેન ઓફ ધ મેચ બન્યા, જ્યારે કુવાચર ટીમના પ્લેયર વખતસિંહ ડામોર બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યા હતા. કુવાચર ટીમના પ્લેયર હઠીસિંહ ખાંડ સાહેબ બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા. ફાઇનલ વિજેતા વંદેલી ટીમના કેપ્ટન પિયુષકુમાર પટેલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યા હતા. સમગ્ર સફળ ટુર્નામેન્ટનું આયોજન મોરવા હડફ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દેવાભાઈ ખાટ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ મોરવા હડફના પ્રમુખ શ્રી ઉદયકુમાર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરવાહના મહામંત્રી હસમુખભાઈ ડામોર સાહેબ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરવાહના વરિષ્ઠ ઉપાધ્યક્ષ હઠીસિંહ ખાટ સાહેબ, મોરવા હડફ ટીચર સોસાયટીના ચેરમેન વખતસિંહ ડામોર સાહેબ, પગાર કેન્દ્ર વંદેલીના આચાર્ય શ્રી મહેશભાઈ પરમાર સાહેબ, આયોજક મિત્રો મનહરસિંહ સાહેબ, કલ્પેશભાઈ તથા તમામ ટીમના કેપ્ટન મિત્રો અને સમગ્ર શિક્ષણ પરિવાર ટીમ ઉપસ્થિત રહી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં આવી.